अरे मानी ले तो मंदुआ तो जे शौकीन जीवड़ो होय छे पोताना शौक ने लईने बीजाने हैरान करे छे। घरे जमवा आवे त्यारे एम के આજે તે મીઠું ઓછું નોખ્યું તે મરચો વધારે નાખી આ શાક હારું ન બનાવ્યું એ ખૂબ ખાવાની એમ જીભડી બરાબરની તેજ થયેલી પડી એના માટે આ બધું કીધું છે। જમવા બેસે ત્યારે ઘાચા ગાળતો પણ સાધુ સંત મહાત્માઓ આપણા શાસ્ત્રો એમ કે જયારે આપણે આગળ અનાજ આવ્યું એ તેમને નમસ્કાર અનાજ ને કરીને ભગવાન ને અર્પણ કરીને પ્રસાદ લેવાથી આપણી બુદ્ધિ ખૂબ સારી થાય છે। અને આજે જ મેં એક લેખ વાંચ્યો હતો એ કાકો હતા આજથી 1939 એનો એક લેખ આવ્યો। એ ડોહા એવા હતા કે રોટલી એક ટાઈમ જમવા દેવાને આખો દિવસ કામ કરવાનું હળી રાખતા પગારની તો ક્યાં વાત રહી। એક ટાઈમ જમાડવાળો આપણે 3 ટાઈમ જમાવશો આખો દિવસ કામ ખેતી નહીં કરવાનું અને એક ટાઈમ રોટલી મળતી અને એ પાછો સિર્ફ જમવા માટે જ રોટલા માટે જ કમાણી ધંધો કરતા આખો દાડો માથા તો રાત ને દિવસ। અમે તો એક દાડો રસોડો લાયા રસોડા વાળા તેમાં અમારે તો અહીંયા ગમે ત્યારે આવે જમાડવાનું ચાલુ હોય અને નવો રસોડા વાળો લાવ્યો હતો મારે તો કઈ ટાઈમ ટેબલ 12 વાગે 1 વાગે 11 વાગે બંધ કરી નાખે અને પાછો 4 વાગે ચાલુ કરો તો વસલો ગાળો અમારે આ ગયા મહેમાનો મોટા હું તો રાપડો ફાટેલો ક્યારે અડધી રાત નહીં આવે ના હું તો ટાઈમ ટેબલ સિવાય ન કરું એટલે પણ તમને ડબલ પગાર લઈ લો ના ડબલ લે તો અમારે થાય જ નહીં અને એ આખો દાડો ઉતો રે 3 ટાઈમ સ્પેશિયલ બનાવીને મેલે 3 ટાઈમ ખાય અને અમે જો કે મારે તો ટાઈમ ટેબલ અમારે રાતે બનાવવું પડે તે મેં કીધું હવે તમે તો ઘરે તો એના કરતા અમે હાથે બનાવવું સારું। છેવટ જોનો ડોહો પેલા લાયા કાકા ને ઘરે ધીરે ધીરે ગાડી હેડી અને એક ટાઈમ જમવાનું રાતને દિવસ કામ કરવાનું પાછો પગાર બીજો કોઈ નહીં એની પાછી ઓશિયાળી દો કામ ન કરે તો રોટલો નહીં આલો એમ પણ દાબ મારવા અને હવે તમે 500 રૂપિયા આલો દાબ મારજો 600 આલો તો દાબ મારજો અમે તો કહેતા બીજા ને ખેતી ખાલી આવે નહીં અને એમાં ફરી 2-4 વાળા તો ફરી સ્ટાફ આવવા જવાનો સીધા ઉપર અને એમાં તો 1 લાખ કપીએ જ પડ્યા હોય યો અને વાટનો તો વળી ઓછો જ પડે એટલે 1 લાખ કપીએ જ સારા પડે અને થોડો કીધો કે થોડો ઉતાળો વાળો ને તો કે ખબર નહીં આવે એવો સમયનો સારો આવ્યો વિચાર કરો કેવા એ ભાગ્યશાળી આવે કે આજની તારીખમાં કોઈ દુખી નથી। એટલે જમવા બેસે ત્યારે ઘાચા ઘાડતો રસોઈ જેમતો તાજી બૈરા છોકરા તારો હાંસી કરી તે પછી પગતા થાય ને ત્યારે હેડાની જો કે હવે હોકા હોકા હેડે ને ખાવાનું અમને ખૂબ હેરાન કરતા હવે જો પાપ નડ્યો હવે હેડાતું નથી એમ બધા એમ કે કુટુંબ કર્મ તારો કયો નહીં મળે પછી એવો જમાનો આવશે કોઈ મન છે એના કરતા થોડો થોડો ધીરે ધીરે ઠીક પડે એ રાખવું જોઈએ। એટલે આ તો બહુ ઘણી અજ્ઞાન ની વાતો છે હું કઈ રીતે ઉપાધિ બીજું કોક કરવાનું અધિકારી હોય છે વગર અધિકારી આપણે પુરુષ હતો ને તો સમય પકડે કોક અરે ઓ મન મારો કાગ સ્વરૂપી અવગુણ બોત ભરા